જૂનાગઢના માંગરોળ શહેરમાં મોડી રાત્રે વહીવટીતંત્ર દ્વારા એક મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી અંતર્ગત વેરાવળ પોરબંદર નેશનલ હાઈવે પર ટ્રાફિકને અડચણરૂપ બની રહેલા બે ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણો હટાવવાનું કામ કડક પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવ્યું હતું। આ ડિમોલેશનની કામગીરીમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, જેમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત કુલ 300 પોલીસ કર્મચારીઓ અને 150 જીઆરડી તથા હોમગાર્ડના જવાનો જોડાયા હતા। જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા। આજરોજ માંગરોળ શહેરમાં નેશનલ હાઈવે 51 ઉપર આવેલ બે ધાર્મિક દબાણો, એક મામાદેવનું મંદિર અને એક દરગાહ આવેલી છે। આ બંને ધાર્મિક દબાણોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિમોલિશન માટેની કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ ડિમોલેશનની કાર્યવાહી રાત્રે 12:30 વાગે શરૂ કરવામાં આવેલી હતી અને શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થવા પામેલ છે।